ગંભીરા પુલ અકસ્માતે 18 લોકોનો જીવ લીધો છે. ત્યારબાદ તંત્ર સફાળું જાગી તાલુકામાં બનેલા પુલોનું નિરીક્ષણ કરાવી રહ્યા છે. ત્યારે ઘોઘંબા તાલુકાના દાઉદરા ગામે કરાડ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજિત 30 લાખથી વધુના ખર્ચે 1.5 વર્ષ અગાઉ પુલ બનાવવામાં આવ્યો હતો. પુલમાં વપરાયેલા હલકા અને ગુણવત્તા વગરના મટીરીયલ અને ધારાધોરણ મુજબ કામ ન થતા પુલ તૂટી ગયો હતો. 15 ગામના લોકો આ પુલના રોજબરોજ ઉપયોગ કરે છે. ત્યારે સદનસીબે રાત્રિના સમયે પુલ તૂટવાના કારણે જાનહાનિ ટળી હતી. પુલના બંને છેડેથી તૂટતા કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલમાં કરેલા ભ્રષ્ટાચારની પોલ ઉઘડી હતી. પુલના તૂટી ગયેલા ભાગમાંથી પુલમાં કેવું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે તેની સમજ આવી જાય છે. પાર્લે બિસ્કિટની જેમ ચણતરનો ભાગ હાથ લગાવતા તૂટી જાય છે. પુલની અંદર સ્ટીલ જોવા મળતું નથી. એક સળિયો દેખાય તે પણ ચારણીના તાર જેવો પાતળો છે. કોન્ટ્રાક્ટર દ્વારા પુલ ઉપર પાઇપો ગોઠવી તેના ઉપર માટીનું પુરાણ કરી રેતી કપચીનો માલ પાથરી દઈ સરકારના લાખો રૂપિયા હજમ કરી ગયા છે. પુલ તૂટવાના કારણે 15 ગામના લોકોને સીધી અસર પહોંચી છે. હાલ રાહદારીઓને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે. કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારનો પાપ છુપાવવા માટે જેસીબી અને ટ્રેક્ટર વડે તાત્કાલિક પુલના બંને ભાગ તૂટી ગયેલા છે તેને છુપાવવા માટીનું પુરાણ ચાલુ કરાવ્યું છે. પાણીના વહેણમાં ચણતરવાળો પુલ સમો નથી થઈ રહ્યો તો માટી ક્યાં ટકવાની છે? પ્રાપ્ત માહિતી અનુસાર 1.5 વર્ષ અગાઉ પુલનું કામ ચાલતું હતું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જૂના ભૂંગળા નાખતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી કામ બંધ કરાવી દેતા નવા ભૂંગળા નાખી કામ પતાવી દીધું હતું. આ પુલનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સાથે ગ્રામજનોએ આ બાબતે વાત કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટરે હું લવારા ગામનો છું, બચુભાઈ ખાબટનો ખાસ માણસ છું. ઘોઘંબા તાલુકાના અને જિલ્લા પંચાયતના સદસ્યો મારા ખિસ્સામાં છે. મારું કોઈ કશું બગાડવાના નથી. જ્યારે ગ્રામજનોએ કરાડ સિંચાઈ વિભાગના અધિકારીને આ વિશે ફરિયાદ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે બધા અધિકારીઓ આમાં ભાગીદાર છે. તમે મોદી સુધી જશો તો પણ મારું કોઈ કશું બગાડી શકવાનું નથી તેવી ગર્ભિત ધમકી સાથે ગ્રામજનોને મોં બંધ રાખવાની શાનમાં સમજ પાડી હોવાની લોકચર્ચા ઉઠી છે. શું રાજકીય નેતાઓ અને કરાડ સિંચાઈ વિભાગના અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચારના પાપના બરાબર ભાગીદાર છે? જ્યારે કામ ચાલતું હતું ત્યારે કરાડ સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું અને જો નિરીક્ષણ કર્યું હતું તો પછી પુલમાં કેવું મટીરીયલ વપરાય છે અને આ પુલ બહુ સમય ટકશે કે નહીં તેની જાણ કેમ ન કરી? કોન્ટ્રાક્ટર દ્વારા પુલના કામમાં ગેરરીતિ ચાલતી હતી. અધિકારીઓ પણ આ બાબતે જાણતા હોવા છતાં અજાણ રહી ટકાવારી મેળવી હોવાના આક્ષેપ થયા છે. અધિકારીઓ દ્વારા આ પુલની મુલાકાત લઈ તૂટેલા પુલમાં વપરાયેલા મટીરીયલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાશે. પુલમાં માટી ભરી પાતળા સળિયા નાખ્યા હોવાનું નરી આંખે દેખાય છે. ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરશે કે તેને બ્લેકલિસ્ટમાં મૂકી દેશે કે શું તે પણ એક સવાલ છે. જો કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી થાય તો સમજવું કે કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા ભ્રષ્ટાચારના પાપમાં અધિકારીઓ સંડોવાયેલા નથી અને જો કોન્ટ્રાક્ટરનો વાળ પણ વાંકો ન થાય અને તેને ક્લીન ચિટ મળી જાય તો સમજવું કે ભ્રષ્ટાચારની ગંગામાં કોન્ટ્રાક્ટર સાથે રાજકીય નેતાઓ અને અધિકારીઓએ પણ ડૂબકી મારી છે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.